વેલકમ બેક માય ન્યુ બ્લોગ. આપણે જવાના છે જુનાગઢ, તો મળીએ આપણે રસ્તામાં. તો ચાલો આપણે નીકળી જો ત્યારબાદ કે નીકળી ગયા જુનાગઢ, તો મળીએ આપણે જુનાગઢ. ફાઇનલી આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે. આપણે ગોંડલના બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. એટલે આપણે પહોંચી ગયા બસ સ્ટેન્ડ ની અંદર. ફાઇનલી આપણે આવી ગયા છીએ જે જગ્યાએ બસ આવવાની જગ્યાએ ઉભા રહી ગયા. ગોંડલનું બસ સ્ટેન્ડ નો વ્યૂ છે બસમાં. અને હવે આપણે જવાનું તો બસ અહીંથી જુનાગઢ. તો આપણને મળી ગઈ જુનાગઢની બસ ને આપણે નીકળી ગોંડલની બહાર જુનાગઢ જવા માટે. જોઈ શકો છો તમે આપણે નીકળી ગયા ગોંડલની બહાર. તો જેતપુર રોડ ઉપર જોઈ શકો તો તમે જેતપુર રોડ મસ્ત મજાનો વ્યૂ. બાકાજીકી બોલાવતા જઈએ છીએ. સિનેમેટિક વિડીયો ચેક કરો ગાઈસ. તો આપણે પહોંચી ગયા વીરપુર. ટ્રાફિકમાં જોઈ શકો તો તમે ફૂલ જામ થઈ ગયો રોડ આગળ. ટ્રાફિકમાંથી આપણે મસ્ત મજાનો વ્યૂ જોતા જાઓ જુનાગઢનો ગિરનાર આપણને દેખાવા મળ્યો હોય ને આપણે એને નીકળી ગયા છીએ મસ્ત મજાના રોડ ઉપર. કાંઈ ઘટે નહીં, મોજ આવે. વાદળા વાતાવરણ મસ્ત એનું વાતાવરણ વરસાદ જેવું હોય ને આપણે પહોંચી ગયા હતા જુનાગઢ. જો અને જુનાગઢમાં ચાલુ હતું રોડ કામ બનાવવાનું. તો એક સાઈડની પટ્ટીમાં જતા હતા તો આગળ હતું ટ્રાફિક. એટલે આપણી ગાડી જતી હતી સ્લોમાં. જુનાગઢનું ચક્કરબાગ ચેક કરો ગાઈસ. મસ્ત મજાના સિંહાવત પૂરા અંદર. અને આ જુનાગઢ બહાર વ્યૂ છે આવો. અને આપણે પોગી જવાના હતા થોડીક જ વારમાં મજવડી ગેટે. તો આપણે મળીએ મજવડી ગેટ. આવી ગયા આપણે મજવડી ગેટે. જોઈ શકો છો જુનાગઢમાં આ છે મજવડી ગેટ જે પ્રખ્યાત છે. અહીંથી જવાનું ગિરનાર બાજુ ને આપણે પોગીએ બસ સ્ટેન્ડે. અને આ બસ સ્ટેન્ડની બહારનો વ્યૂ છે, તમે જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ. ફાઇનલી પોગી ગયા આપણે જુનાગઢ. આપણી બસ જાય છે ગાંધી ચોક. લાગી ગયો તો તડકો અને આપણે બેસી ગયા ત્યાં લચ્છી પીવા. તો જોઈ શકો છો આપણી લચ્છી. આપણી જાય આપણે ડુંગરપુર જવાનું છે. તો આપણને ડુંગરપુરનું વાહન અહીંથી મળી જાય. આપણે BMW બ્લેક કલરની. તો આપણે આમાં બેસી જાય. આપણે 15-20 મિનિટ બેસી ગયા ગાડીમાં. આ BMW છે જો આગળનું ફ્રન્ટ સ્ટેરિંગ જોવો તમે. હવે આપણે બેહાડી વહી ગયા 10-15 મિનિટ થઈ ગયા ભાઈ. અને ભાઈ હજી ગયા પેસેન્જર ગોતવા આવ્યા નથી. તો વેટ કરી ભાઈનું. તમે અહીંથી હાલવા માંગો જુનાગઢ. તો આપણે પહોંચી ગયા જુનાગઢ ને હવે જવાનું ડુંગરપુર. અહીંથી આમ ફાઇનલી અમે બેસી ગયા હતા મસ્ત મજાની BMW માં. BMW ચાલુ થઈ ગઈ અને આપણે નીકળી ગયા છીએ જો મસ્ત મજાના જુનાગઢની બહાર નીકળવાની સામે દેખાય ગેટ છે જુનાગઢનો લાસ્ટનો. અને આપણને જુનાગઢના ગેટ ઉપર મળી ગયા હતા જોવા માટે હાવત. 4 બધા હાવત મોટા. અને આપણે આવી ગયા ગીર વિસ્તારમાં. જો આ આપણે છે જંગલ વિસ્તાર. આગળ હાવતનો અવર જવર રહી છે. આપણે પહોંચી ગયા ડુંગરપુર. આપણા જુનાગઢથી ડુંગરપુર આવી ગયા રિસ્કા બેસી કરી. અહીંથી આપણે જવાનું છે આપણા સસરાના ઘરે. તો આપણે મળીએ. અને યાદ અહીંથી આપણે જવાનું છે સીધું આપણા સસરાના ઘરે. તો આપણે જઈએ અહીંયા. અને આખો ગિરનાર વિસ્તાર છે તમે જોઈ શકો છો. ખાલી ખમ રસ્તો છે મસ્ત મજાનો. તો આપણે મળીએ અહીંયા સીધા. તો આપણે આગળ પહોંચી ગયા આપણે હા ઘરે. અમે નીકળી ગયા હતા ઘરેથી સીધા પાછા ગામમાં જવા માટે. કેમ કે ઘરે ગયા પછી અહીંયા કાંઈ વિડીયો બનાવ્યો નહીં. એટલે આપણે નીકળી ગયા રસ્તામાં બ્લોગ બનાવવા માટે. એટલે આપણે જવાના છીએ જુનાગઢ પાછા. કેમ કે જુનાગઢ કાંઈક લેવા જવાનું છે. અમારા લખનભાઈ લઈ જઈએ. આગળ બેઠા અમારા હાડા છે લખનભાઈ. અને જો જંગલ વિસ્તાર કાંઈ ઘટે ને એવો. અને આપણે કિન્નરમાં તો આનંદ જ આવે. મસ્ત મજાનો વ્યૂ, ટાટો પવન ને એ મજા આવે. એટલે આપણે નીકળી ગયા છીએ જો જુનાગઢ જવા માટે. તો સામે દેખાય જુનાગઢનો ગેટ છે. એની અંદર જાય એટલે આપણે એન્ટ્રી થઈ ગઈ જુનાગઢ. જુનાગઢ લખેલું આઈ લવ જુનાગઢ. આઈ લવ જુનાગઢ લખ્યું છે. આઈ ને હાડ લખ્યું છે એટલે લવ જ થાય. હાડ નો મતલબ આપણે આવી ગયા જુનાગઢ બહાર. જુનાગઢ ની અંદર એન્ટ્રી થઈ ગઈ. બહાર હતા ત્યારે જુનાગઢ ને એન્ટ્રી થઈ ગઈ. બીજા રસ્તે ગયા અમારા ફાળાજી લઈ જાય છે. ક્યાં લઈ જાય નથી મને લઈ જાય છે. ક્યાં જાય છે? લાલભાઈ ની હગાઈ છે. જો લાલભાઈ જો તમે. એટલે અમારે આવી ગયા જો માંડવા બાંડવા નાખી દીધા મસ્ત એના. હવે મનીષભાઈ આવી ગયા. હવે જો તમને જો હાઈટ એવડી છે, શરીર જાડું છે મારી કોઈને. હાથી ચાલે જો આમાં લાલભાઈ જો. હા મનીષભાઈ હજી ફોનમાં વાત કરે. આમાં વિકેશભાઈ ચા પીવે છે. હા અમારે જો ટીટીભાઈ સાહેબ. હા જો સુહાનભાઈ જાય દીધે.
પાછા બોલો મનીષ તો કાળો થઈ ગયો લાગે તડકા નહીં મનીષને કે મનીષ તમે તડકાના બહુ કાળા પડી ગયા છો એટલે મને બહુ શરમાઈ હો ભાઈ કઈ નહીં જો મણિયાભાઈ અમે તો મનીષભાઈ છે ને જો દડે બેટ રમે છે એનો છોકરો બે બાપ દીકરો બે રમે છે જો ખોટા ખોટા બોલેરો હાઈક હાઈક થયા છે આવડતો તો નથી આને તો બોલેરો નથી આવડતું ને આ બોલેરો હાકે છે આમ જો આ ડ્રાઈવર છે બોલેરોના આ મેન ડ્રાઈવર આની ગાડી પિકઅપ ગાડી આની છે અહીંયા ફાઇનલી આપણે નીકળી ગયા હતા ઘરેથી ગામમાં જવા માટે કેમ કે આપણે જવાનું હતું હોટલે ચા પીવા નાસ્તો કરવા અને આપણે નીકળી ગયા છીએ ગામમાં જવા માટે ચારે ચાર જો આગળ બેઠો હોય આપણો ભત્રીજો છે વૈષ્ણવ મનીષભાઈ છે લખનભાઈ છે અને મનીષભાઈ શર્માએ બહુ તો આપણે જાય સીધા હોટલે આવે હાલો હોટલ આવી ગયા ચા આપણે લઈ લીધો ચા મસ્ત બધા લખનભાઈ હજી લે ચા બાબા માંથી મનીષભાઈ ચાલીને વહી ગયા છે બેન ભત્રીજાના ઘરે મેકી કરીને આપણે નીકળી ગયા છીએ કિન્નારમાં રખડવા માટે તમે જોઈ શકો છો સાંજનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનું ટાઢું ટાઢું વાતાવરણ થઈ ગયું છે ને અમે તળે નીકળી ગયા છીએ પાછા ગિરનારમાં રખડવા તો જોવા જાય છીએ અમે સિંહ તો હાવત મળે તો વિડીયોમાં બતાવીશ આગળ વિડીયોમાં બન્યા રહીજો અને જોવો તમે આપણો બ્લોગ અને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ઘરે હતા દાંડિયા રાસ ચાલુ તો જોઈ શકો છો તમે દાંડિયા રાસ